બોલો આવા ભાઈ હું કેલા ટેન્શન માં કાছো હે કાઈ નહીં ભાઈ, આપણે ઓલા ચંદુભાઈ ની દુકાન નથી આયા ત્યાં મારા 20 રૂપિયા ચડી ગયા છે. મને ટાણે ભૂખ લાગી તો મારા મમરા લેવા, તો હવે 10 રૂપિયાના મમરા મને નથી આપતા. 20 રૂપિયા ચડી ગયા ને એમાં હવે નથી દેવું તને કે. લા એ ગોલિયા તને ના પાડી, તને મમરા ખાવા ના પડી હે? અરે પથારી ફેરવી નાખું ખાલી 20 રૂપિયા હાટું એની તને ભૂખો રાખ્યો? અરે હું હોઉં ને તો કોઈને ભીખા રેવા નો દઉં. 20 રૂપિયા ની તારા મોઢે માર્યા પૈસા સમજાણું? અરે તું એને જઈને કે 20,000 આલે, હવે હું તને આખી જિંદગી પડી ખાય. વાહ વાહ વાહ, તમારા જેવા ભાઈ હોય ને તો કઈ નો ઘટે. હું હે ને તમારા જેવા ભાઈ હોય ને તો કઈ નો ઘટે. આગળ એના કોઠા ઉપર મારી દઉં પૈસા અને કહું કે મમરાનું આખું બોક્સ આપી દે. હા જા જા જા. હા ભાઈ 20,000 રૂપિયા દઈને ભૂખથી બચાવ્યો મેં. એક મિનિટ, આ 20,000 હતા કોના મારા? એલા એ આ તો મારા બાપાના પેન્શન ના મેં ઉપાડ્યા હતા. એ ઉભો રહી ગોલું. હા એ આ ચમન તો બેઠો છે. ચાલ દે. વાહ, ગુજરાતના વાવાઝોડું આવશે ફાઇનલ. હા શું તને થયું? તને ખબર કાલ રાતે હું થયું? શું થયું? આપણે ઓલો ધમોડોન નથી ધમોડોન, હા હા હા, એણે કાલે મારો કાટલો ડાલી દીધો. તારો કાટલો ચાલી લીધો, અમને ફોન ના કરાય? અરે ભાઈ ફોન હું કરવાના હોય, પછી એને મામલો મિલાને પડી ગયો તો હા, પછી મેં એને કહી દીધું ઘરમાં ઘડીને કે કાલો હિસાબ છે ને કાલે હું જોઈ લેજે તું. એનો હિસાબ જોઈને તેને હું ધપડ મારી લીધી. અરે કાઈ નહીં, એને શું છે મારે જરી 10 લાખ રૂપિયા લીધો તો ને તો 1 લાખ રૂપિયા વ્યાજ દેવાનું હતું. તો એ 5 દી મેં દીધા નથી. હું 5 દી ટપી ગયા તો કાલે એને મારો કાટલો ડાલી દીધો ને એને મેં કહી દીધું મેં તો હવારે હું તારો હિસાબ જોઈ લઈશ. તો લાવ તો જરી 1 લાખ આપણે એનો હિસાબ જોઈ લઈએ. એ હું જરાક 1 લાખ ને તો ગાંડો પાડો થઈ ગયો. 10 લાખ રૂપિયા જરાક કહેવાય ને, પછી 1 લાખ રૂપિયા વ્યાજ એટલે હિસાબ જોઈ લેશે તો મને હું કે જોડવાનું? તારો હિસાબ તું જો. અરે મારો દોસ્તાર નથી, આજે એને મને માર્યો તો મને એમ કેતો તો બે ઝપટું મારવા હું આવી જાવ. એ વસ્તુ છે. આ તો પૈસા દેવાના આવ્યા તો આ આવ્યો ગયો. એમનું હાલે ભાઈ, આ ગદ્દારી કહેવાય. પૈસા લાવ, લાખ રૂપિયા લાવ જરી. ગદ્દાર બદ્દાર કેમાં ભાઈ? લાખ રૂપિયા તો નથી પડ્યો. લાવ. અને યાર 2000 જેવું પડ્યું છે. હા લાવ 10,000 લાવ. હાલ તો બાકીના ને હું ક્યારે લઈ જાવ? એ બાકીના નહીં એટલે હું કે મેં તને ઉધાર આપ્યા તો તું મારા કાছে માંગતો નથી પૈસા. ઓય હા ના તે મને ઉધાર આપ્યા. ઓહો તારા જેવા હાંજ પર મારે 10 ગોતવા પડશે ને હજી. એનો મતલબ 10 ને 9 ગોતવા પડશે. એક તો તું મળી ગયો ને. હા, હા હાલો એક ઢૂંઢો 1000 મિલેંગે. તમે એક ઢૂંઢો તો 10 નહીં મળે. હા હાલો હું હાંજ પડે આનો. આજે ઓલા ધમાડોનો હિસાબ પતાવી જ નાખવાનો ના, જોઈ લે તું. એવી ભક્તિ ખાની નોટ છે, બીજાના પૈસા હિસાબ પતાવે. બોલો બોલ્યા એ ગોલું. આવા મારા દોસ્ત ક્યાં જાસ? અલા ભાઈ હવારમાં ઉઠ્યો હમણાં, હા નાસ્તો કરવો હતો તો પપ્પાને કીધું, મેં કીધું લાવો ને ગાડીની ચાવી, જાઉં નાસ્તો કરવા. મને ખીજાણ આવી ગયા, હાલીને વયો જાય કે. હાલીને જાઉં. દોસ્ત તાડા મોટા ભંભા દોસ્ત. અરે તું હાલી રે જા, મારું કારજુ કંપની ગયું. અરે હું તને શું કહું, તું મારી ગાડી લઈ જા. જા તને દીધી. આજે હું તમારી ગાડી લઈ જાઉં. અરે મારી ગાડી લઈ જા તું, સમજાડું. અરે તને હાલતા હું જોઈ ન થકતો. હો, તમારા જેવા ભાઈ હોય મિત્ર એના કીજીઓ જે ઢાલ સરીખા હોય, લેતા દેતા હોય, ના ના ખાલી દેતા હોય. હા હું તો દાનવીર જ છું ને. હા તો લઈ જાવ ને બાપુ. હા લઈ જા. આપણે દેતા રહેવાનું, સમજાણું. દેવામાં આપણે શું જાય છે? ઈ વાત સાચી હો. હાલો જાઓ ચાવી તો ચાલુ કર. હાલો હું દઈ જાવ પાછી. હા આપણે તો દાનવીર છીએ ને. હાલો ગાડી પાર્ક થઈ ગઈ, હવે ફટાફટ ઘરે જઈને આરામ કરવો. થાકી ગયો ભાઈ કાલ રાતનો. એ ભાઈ ઓકે. વાહ ભાઈ વાહ, બોજે મોજ. શું બોલ તને જ યાદ કર્યો મેં. કા? આવી ગયો ને તું ગાડી લઈને. હા તારી ફોર વ્હીલ નું જ કામ હતું. લાવ તો જરી. જરીક એટલે હું કામ ને. અરે મારા ઘરે મહેમાન આવ્યા છે ને, તેને જરીક ડ્રોપ કરતો આવું. એ પણ આ ભાઈ ના આવે, હું જરીક ડ્રોપ કરતા. હું કાલ રાત તો થાકીને આવ્યો તો ફોર વ્હીલ હાલીને આવી, થોડું રેસ્ટ કરવાનું. રિક્ષામાં મોકલી દે. અરે એને જ્યાં જાવું ત્યાં રિક્ષા નો જાય એમ. એને જ્યાં જાવું ત્યાં રિક્ષા, બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન રિક્ષા જાય જ નહીં યાર. અરે એને બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન નથી મૂકવાના. એને જરીક અમદાવાદ મૂકવા જવાના. ક્યાં અમદાવાદ. હવારના પોરમાં ગાંજા બાંધો ફૂકીને આવ્યો. અમદાવાદ જરીક છે, 300 કિલોમીટર થાય. 300 કિલોમીટર ભાઈ એ ફોર વ્હીલ માં તો જરીક કહેવાય ને. હવે એ ફોર વ્હીલ વાળી એક તો જરીક મહેમાન. જરીક કેટલા મહેમાન છે? ખાલી 7 જણા. ખાલી 7 જણા. મારી ગાડીને ફ્લાય સીટિંગ છે. હું 7 જણા? અરે વાહે 2 છોકરા આવી જાય ને આ ડેકી. ના ભાઈ ના, ડેકીમાં જવા દે. હા પાછો વખત જરીક અમદાવાદ મૂકતા હોત. અરે એ ભાઈ એ હું તને શું કહું, દઈ દે ને ભાઈ. મારા મહેમાન છે ને એની સામે મારું નાક રહી જાય એમ. પછી ઈ લોકો છે ને અમદાવાદમાં મને છોકરી દેખાડવાના, તો એને એમ થાય ને કે વાહ છોકરો છે હો ભાઈ, કામ તો લાવ. અરે તને કોઈ અહીંયા નથી બતાવતા નહીં, હું તને બતાવશે. અહીંયા કોઈ જેવા જેવું નથી તારામાં. હા એટલે ના પાડ દે. નહીં નથી કઈ. ના ભાઈ ના, હું નહીં આપું, જાઉં છું. અરે લાવ ને. અરે તો ગાડી ના પાડી દીધી. એ સામે ઓલો ગામો દેખાય છે, એની ફોર વ્હીલ લઈ જાવ. ઋત્વિક ભાઈ
ક્યાં રહી ગયા ઋતુ એલા હું છે પણ રોતો જોઈ છે મેળ થઈએ. કોલી પાછની ગલીમાંથી આવતો હતો ને હા તો મારી પાછળ કૂતરું પડ્યું પછી પછી હું પડ્યો કૂતરા પાછળ. ના ના મારી પાછળ કૂતરું પડ્યું હું પડ્યો જમીન ઉપર ઓ હા બાકી મને એવું લાગ્યું કે તું કૂતરા પાછળ પડ્યો હોય એટલે હાથી કૂતરા પાછળ પડ્યો હોય તો પછી કૂતરું ગાંડું થવાનું જ છે ને. એટલે ઓહ જમીન ઉપર પડ્યો એમ ને. હા એટલે કૂતરા માથે પડ્યો એમ. ના ના તો? જમીન પર હું પડ્યો મોબાઈલ પડ્યો પછી એટલે તારી ઉપર મોબાઈલ પડ્યો. ના ના હું મોબાઈલ ઉપર પડ્યો તો હવે હિસ્ટોરિકલ ટીમને બોલાવી દો. હિસ્ટોરિકલ ટીમ ને હા તો તું મોબાઈલ માથે પડ્યો હોય અરે મોબાઈલ કેટલા કિલોમીટર જમીનની અંદર ઘરી ગઈ છે ખબર છે. હું તો એમ કહું છું હિસ્ટોરિકલ ટીમને હમણાં જ ફોન કરું અને છે ને તારા મોબાઈલ ગોતાવરાવું સમજાણું કે ભાઈ હિસ્ટોરિકલ ટીમ આનો મોબાઈલ ગોતો છે ને હે આનો મોબાઈલ અંદર ઘરી ગયો છે. એ ના ના ઉભર્યો મોબાઈલ તો આવ્યો તો હું તું રો છો હવે. હા. આ ભાગી ગયો આવ કઈ દેખાતું નથી જો તમે તમને કઈ દેખાય ઓહો, બોલું તારો મોબાઈલ ભાંગી ગયો તું મોબાઈલ વગર હવે કરી કઈ નથી કર્યો તો એક કામ કર આલે મારો મોબાઈલ વાપર દોસ્ત. અરે તું રો એ મને પોહાઈ ગઈ. આલે આ બીજો મોબાઈલ વાપર. અરે મારા ભાઈને તકલીફ પડે ને એવું હું કઈ થવા જ ન દઉં સમજાણું. અરે હું છે ને આ ત્રીજો મોબાઈલ વાપરી હું તો એમ કહું છું, આ ત્રીજો મોબાઈલ ના ના એક તો તમારે જોઈ તમારો ના ના હું ડબલું વાપરી લે મારા ભાઈને કઈ ન થવું જોઈએ. પડતું જ નથી કરતી. જા હવે. કેવા કેવા ભાઈ છે ભાઈ આવા ભાઈ હોય ને તો કઈ ન ઘટે ત્રણ મોબાઈલ હું કીએ ચમન એ ચમન એલા યાર સવારના પર હું તમને ખખડાવો તું હું કીએ ચમન બ્રશ કરી લીધું. બધું કમ્પ્લીટ કરી લીધું બોલ બોલ શું કામ હતું અરે કામમાં એવું છે તારી પાસે બે ફોન છે ને. હા હા જેને કોને ફોન મારવો અરે લાવ તો એક ફોન હાલ આનું સિમ કાર્ડ કાઢીને હાજે દઈ જાવ રેડી. એ સિમ કાર્ડ કાઢીને હું હમણાં દઈ દઉં તારો ફોન ક્યાં અરે ભાઈ એમાં કેવું છે ખબર છે હા. કાલે રાતે હું પિક્ચર જોતો હતો. કયું અરે સાઉથ નું પિક્ચર હતું. આગળ આગળ હવે જોતા જોતા છે ને કઈ નીંદર આવી ગઈ ને ખબર ન પડી અને ફોન છે ને ફ્રીજ ઉપર રાખવાની જગ્યાએ મારા બાજુમાં જ પડ્યો રહ્યો અને રાતના હું આલગોટિયા ખાતો હતો ને તો મારી આ કોણી છે ને કોણી હા હા ઈ જો ફોનમાં લાગી તો ફોનની ડિસ્પ્લે ઉડાડી દીધી. હવે તો ફોન નહીં હકી એમ ને અરે હું આ ડિસ્પ્લે કરાવવા ગયો તો ડિસ્પ્લે વાળા એમ કીધું કે 5000 ની ડિસ્પ્લે આવશે. હવે 3000 ના ફોનમાં 5000 ની ડિસ્પ્લે કેમ પહોંચે? 3000 ફોન પાછળ ડિસ્પ્લે જરીક ચોરી આવત. ઓહો તને તો આપણી ખબર છે ને. આ તો ભાઈ હા મારો ફોન નહીં આપો મારે કામ ચાલો જાઓ અરે તારે હું કામ હોય એટલા બધા આવે? એમ નહીં તો હવારના પૂરમાં મોઢું પણ આવી આવ્યો મેં કોઈ દિવસ તારે કોઈ વસ્તુ માંગી હતી તો મારા ઘરે માંગવા આવે માંગવાની વાતથી મને યાદ હા. આવ્યું. એક વાત કેતો મને હા. મોબાઈલ ની કિંમત વધારે કે જમીનની? જમીનની જોઈએ તો 4 દી પેલા તારા ઘરમાં નવું ફ્રીજ આવ્યું ઓલા બે મજૂર ઉપાડીને આવતા હતા બિચારાના ખંભા દુખવા માંડ્યા હા. અને એને એમ કીધું મારા ઘર પાસે આવીને કે 5 મિનિટ હું અહીંયા ફ્રીજ મૂકું ઓલા ચમનભાઈ નું ફ્રીજ છે પછી તું આવ્યો ધોડતો ધોડતો હા હા. આપણા દોસ્તાર નું જ છે ઓટલો મૂકી દો હા ફ્રીજ. ઈ તો આવ્યો તો તો મેં મારો ઓટલો વાપરવાનો તો દીધો મુશ્કેલ સમયમાં. સમજણ ભાઈ તારી વાત અરે એમ મોબાઈલ કરતા જમીનની કિંમત વધારે કે નહીં? આ તો વધારે જોઈ આ તો મારા ઘર પાસે ઓટલો છે ઈ કેની જમીન છે? ને તારી છે આ તો ઈ મેં તારા નામે કરી દીધી હતી ને અડધી પોણી કલાક તારી ત્યાં એનું ફ્રીજ પડ્યું તું કે નતું મારા પડ્યું? નામે કરી દીધું હવે છાની મુની તને સમજાય નહીં મારે બહુ બધા કામ હોય લાવ ફોન હું છે ને આમાં મારું સિમ કાર્ડ ચલાવી દઉં તારું સિમ કાર્ડ કાઢીને તને દઈ જાય રેડી? ઓ વાંધો ને હાલો ઓકે રેડી હાલો થેન્ક યુ મારા દોસ્ત મને ખબર હતી તારી પાસે હું માંગીશ ને એટલે મારી જાર છે ને હા બસ એ પણ હોય મોબાઈલ તો ગમલા ગયો શું કરું હું આમાં એને સિમ કાર્ડ નાખ દઉં અને ફોન કરું. મેં જમીન માંગી છે ને મારા નામે એ તો ખાલી ફ્રીજ રાખ્યું તું એટલે ઉભો રહેતો